નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે તમારી સમક્ષ વિજ્ઞાનની પ્રશ્નોત્તરી લાવ્યા છે। તો આજે તમારા જે પ્રશ્નો છે એ 50ની ઉપર આપણે ચર્ચા કરશું। તો પ્રથમ પ્રશ્ન છે, સાથે આ જે પ્રશ્નો છે જીસીઆરટી ધોરણ 8ની વિજ્ઞાનની પાઠ્યપુસ્તક આધારિત કાઢેલા છે। તો અત્યારે તમે ઘણી બધી પરીક્ષાઓ જોતા હશો કે જીસીઆરટીની પાઠ્યપુસ્તક આધારિત નીકળે છે। તો તમારે જ્ઞાન સાધનાની પરીક્ષા છે, ક્લાર્ક છે, તલાટી છે, કોન્સ્ટેબલની પરીક્ષા આપી રહ્યા છો, પીએસઆઈની પરીક્ષા આપી રહ્યા છો, સાથે ટેટ 2ની તૈયારી કરી રહ્યા છો, તો બધા જ પરીક્ષાઓમાં ઉપયોગી વિકલ્પો છે। તો એક વિશાળ જન સમુદાયને ખોરાક પ્રાપ્ત કરાવવા માટે નીચેના પૈકી ખાલી જગ્યાની આવશ્યકતા છે। તો વિશાળ જન સમુદાય એટલે કે વસ્તી, જેટલી વસ્તી છે એને ખોરાક પહોંચાડવા માટે શાની જરૂર પડે છે? તો એક તો નિયમિત ઉત્પાદન થાય એટલે કે ખોરાક ખેતરમાં પાકવો જોઈએ। બીજા નંબરનું વિતરણ છે। વિતરણ એટલે કે ખોરાક ગામડામાં દાખલા તરીકે પાકે છે, હવે એનો એ ખોરાક શહેરમાં ના જાય તો શહેરવાળા ભૂખે મરી શકે છે, તો એનું વિતરણ જરૂરી છે। ત્રીજું યોગ્ય વ્યવસ્થાપન એટલે કે આ જે ખોરાક છે એની સાચવણી સારી રીતે થવી જોઈએ। તો એકાદ વર્ષ દુકાળ પડે, ઓછો પાકે તો પણ બીજા વર્ષ કામ લાગે। તો સાચો જવાબ કયો છે? તો કે આપેલા તમામ સાચા છે। તો આ રીતે ડી જવાબ આવશે। ખેત પદ્ધતિના ફ્લો ચાર્ટમાં ખૂટતી પ્રવૃત્તિ લખો। તો ખેતરમાં કઈ રીતે પાક તૈયાર થાય છે એની સમગ્ર પ્રક્રિયા આપેલી છે। તો સૌ પ્રથમ આપણે ભૂમિને તૈયાર કરવાની છે, ભૂમિ એટલે જમીનની વાત છે। હવે એના પછી આપણે શું કરશું? તો એના પછી આપણે રોપણી કરશું। શું કરશું? આપણે રોપણી એટલે કે વાવણીની વાત છે। હવે પાક અંદર રોપવાની વાત છે। એના પછી આપણે એમાં ખાતર નાખશું। શું નાખશું? ખાતર। તો ખાતર નાખ્યા પછી એમાં આપણે શું કરવાના છીએ? તો એમાં આપણે સિંચાઈ કરીએ છીએ। શું કરીએ છીએ? સિંચાઈ। તો આમાં શું જવાબ આવશે? સિંચાઈ। હવે સિંચાઈ કર્યા બાદ આપણે શું કરીએ છીએ? તો નીંદણથી રક્ષણ થાય, બરાબર, એના માટે આપણે શું કરીએ છીએ? નીંદણ। હવે નીંદણ કર્યા બાદ આપણે ખેતરમાં શું કરીએ છીએ? તો પાકને કાપીએ છીએ। પાકને શું કરીએ છીએ? કાપીએ છીએ। તો જે પાક કાપીએ છીએ લણણી તરીકે ઓળખાય છે, બરાબર। તો લણણી તમારે યાદ રાખવાનું છે। અને છેલ્લે આપણે પાકનો સંગ્રહ, તો જે એના માટે બોરા કે બોરીઓ આવે છે એમાં આપણે પાકને ભરીએ છીએ। તો આટલી પ્રક્રિયાઓ છે, ખાસ યાદ રાખી લેજો, તમારે પૂછાય એવું પણ છે। તો જમીનને તૈયાર કરીએ છીએ, પછી એમાં રોપણી એટલે કે બીજ વાવીએ છીએ, ખાતર નાખીએ છીએ, સિંચાઈ પાણી આપીએ છીએ, પછી આપણે નીંદણ કરીએ છીએ, પછી પાકને કાપી અને લણણી તરીકે ઓળખાય છે, અને છેલ્લે સંગ્રહ કરીએ છીએ। તો આટલી બધી પ્રક્રિયાઓ છે। આમ ઇઝી લાગે છે પણ આમ ટફ છે, પૂછાય એવો પ્રશ્ન છે। ત્રીજો પ્રશ્ન છે, તો આ રીતે આપણો જવાબ એ આવશે। કયો આવશે? ત્રીજો પ્રશ્ન છે, નીચેના પૈકી ખાલી જગ્યા ખરીફ પાક નથી, બરાબર। તો જે વટાણા છે એ ખરીફ પાક નથી। તો ખરીફ એટલે ચોમાસું પાક। 3 પ્રકારના પાક આવે છે, જે રવિ પાક છે એ શિયાળુ પાક તરીકે ઓળખાય છે, જે જાયદ પાક છે એ ઉનાળુ પાક તરીકે ઓળખાય છે, એટલે કે ઉનાળુ પાકનું બીજું નામ છે જાયદ, અને ત્રીજા ખરીફ એટલે જે ચોમાસામાં લેવામાં આવે છે પાક, બધા ખરીફ પાક તરીકે ઓળખાય છે। તો હવે ડાંગર છે, મકાઈ છે અને સોયાબીન છે, આ ત્રણેય પાક રવિ પાક છે। કયા પાકના ઉદાહરણ છે? રવિ। રવિ પાક ખાલી જગ્યા ઋતુમાં રોપવામાં આવે છે। તો હમણાં જ તમને જવાબ એનો કહી દીધો છે। તો રવિ પાક જે છે એ શિયાળામાં રોપવામાં આવે છે। ઉનાળામાં કયા પાક હોય છે? તો ઉનાળામાં જાયદ પાક। કયા હોય છે? જાયદ હોય છે। ચોમાસામાં ખરીફ હોય છે। કયા હોય છે? ખરીફ। તો ખાસ યાદ રાખજો। હવે પાંચમો પ્રશ્ન છે, પાક ઉત્પાદનનો સૌથી મહત્વનો તબક્કો કયો છે? તો સૌથી મહત્વનો જે તબક્કો છે પાક ઉત્પાદનનો, વાવણી છે। તો આપણે વાવણી કરીએ તો જ પાક આગળ વધી શકે છે, એટલે કે પાંચમામાં એ જવાબ સાચો છે। છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયું કૃત્રિમ ખાતર નથી? તો જે વર્મી કોમ્પેસ્ટ છે, વર્મી એટલે અળસિયા, બરાબર, ને કોમ્પેસ્ટ એટલે ખાતર, બરાબર। તો આ સેન્દ્રિય ખાતર તરીકે ઓળખાય છે, એટલે કે કૃત્રિમ ખાતર નથી, બરાબર, જે પેકેટમાં તૈયાર થાય છે। તો યુરિયા, પોટાશ ને એનપીકે છે એ ખાતર ત્રણેય પ્રકારના કૃત્રિમ ખાતર છે, એટલે કે બજારમાં મળતા છે। જ્યારે વર્મી કોમ્પોસ્ટ છે આપણા ખેતરમાં તૈયાર થાય છે, અળસિયા દ્વારા તૈયાર થાય છે, એને સેન્દ્રિય ખાતર તરીકે પણ ઓળખાય છે, છાણિયું ખાતર તરીકે પણ આપણે એને જાણીએ છીએ। તો એનપીકે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે। તો નાઇટ્રોજન, ફોસ્ફેટ, નાઇટ્રોજન,
પોટેશિયમ, નાઇટ્રોજન, પોટેશિયમ અને કેનો જે જવાબ જાણતા એ કોમેન્ટ કરી શકે છે. તો ડી જવાબ સાચો છે. 7 નંબરનો પ્રશ્ન છે, સિમ્બી કુળની વનસ્પતિના કયા ભાગ પર રાઇઝોનિયમ બેક્ટેરિયા વસવાટ કરે છે? તો સિમ્બી કુળની જે વનસ્પતિ છે એના કયા ભાગ પર, તો ભાગ પૂછ્યું છે, તો એના જે મૂળ હોય છે, મૂળની અંદર રાઇઝોનિયમ બેક્ટેરિયા હોય છે. કયો બેક્ટેરિયા હોય છે? રાઇઝોનિયમ. તો આ રીતે ડી જવાબ સાચો છે. 8 નંબરનો પ્રશ્ન છે. 8 નંબરનો, કુદરતી ખાતર માટે નીચેના પૈકી શું સાચું નથી? તો તેનું નિર્માણ કારખાનામાં થાય છે. એકદમ ખોટી વસ્તુ છે. તો અહીં ખોટી વસ્તુ જ પૂછી હતી. હવે સાચું શું છે એ પણ આપણે જાણી લઈએ, કારણ કે એવા પણ પ્રશ્ન પૂછાય છે. તો તેનાથી જમીનની જલ ધારણ ક્ષમતા વધે છે, એટલે કે જે પાણીને વધારે સમય સુધી જમીન સંગ્રહ કરી શકે છે, એટલે કે પાણીને જવા નથી દેતો. બીજું, તેમાં સેન્દ્રિય પદાર્થનું પ્રમાણ વધુ હોય છે. તો સેન્દ્રિય પદાર્થ એટલે જૈવિક પદાર્થ, પાંદડાને આવા બધાની વાત કરેલી છે. હવે તે પ્રમાણમાં સસ્તું છે. તો 3 વિકલ્પ સાચા છે. બી જે છે એ ખોટું છે. 9 નંબરનો પ્રશ્ન છે, સિંચાઈનો મહત્વનો અને મુખ્ય સ્ત્રોત કયો છે? વરસાદ. બરાબર. અસમતલ ભૂમિ માટે કઈ સિંચાઈ પદ્ધતિ યોગ્ય છે? તો ફુવારા પદ્ધતિ, એટલે કે ટેકરાવાળી હોય, ખાડાવાળી આવી જમીન, અસમતલ જમીન હોય એમાં ફુવારા પદ્ધતિ યોગ્ય છે. તો 10 નંબરમાં સી જવાબ સાચો છે. હવે 11 નંબરનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયા સૂક્ષ્મજીવો માત્ર યજમાન કોષમાં જ વિભાજન હોય છે? તો યજમાન કોષમાં જોવા મળે એ વાયરસ હોય છે. કોણ હોય છે? વાયરસ. તો નીચેના પૈકી કયા સૂક્ષ્મજીવો માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે? વિભાજન એટલે કે એનો વિસ્તાર વધ્યા કરે છે. તો વાયરસ. બરાબર. તો યજમાન એટલે આપણા ઘરે જે મહેમાન આવે તો આપણે જે આવકાર આપનાર હોઈએ એ મહેમાન તરીકે, યજમાન તરીકે ઓળખાય છે. અને જે આવે છે મહેમાન અને જેના ઘરે આવે છે યજમાન તરીકે ઓળખાય છે. તો આ રીતે વાયરસની વાત કરેલી છે. તો વાયરસ દાખલા તરીકે માણસમાં પ્રવેશ કરે છે, તો એ માણસમાં ગયા બાદ જ એનો જે વિસ્તાર છે વિભાજન છે એ કરી શકે છે. એટલે કે વાયરસ પોતાનામાં જ બધો એનો વિસ્તાર કરે છે. બીજાનામાં પ્રવેશે કે ન પ્રવેશે એનાથી એને કોઈ ફરક નથી પડતો. 12 નંબરનું છે, આથવણની ક્રિયા માટે કઈ ફૂગ ઉપયોગી છે? તો આથવણની જે ક્રિયા છે એના માટે પિસ્ટની જરૂર પડે છે. શેની જરૂર પડે છે? પિસ્ટ. તો અલગ અલગ ફૂગ છે, ફૂગના પ્રકાર ક્યાં તમારે પૂછાય તો યાદ રાખી દેજો. મોલ્ડ છે, એસ્પરીજલ્સ છે, પેનિસિલિયમ છે. તો આથવણની ક્રિયા માટે કઈ ફૂગ ઉપયોગી છે? પિસ્ટ. બરાબર. 13 નંબરનું, શીતળા રસીની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? તો વારંવાર આ પ્રશ્ન છે, ઘણી બધી પરીક્ષામાં પૂછાતો હોય છે. તો એડવર્ડ જેનર જે છે એમણે શીતળા રસીની શોધ કરી હતી. હવે 14 નંબરનો પ્રશ્ન છે, આથવણની શોધ કોણે કરી હતી? તો આથવણનું જે દ્રાવણ આવે છે, આથવણ જે તૈયાર થાય છે એની શોધ કોણે કરી હતી? તો એલેક્ઝાન્ડર ફ્લેમિંગ જે છે, એલેક્ઝાન્ડર ફ્લેમિંગ છે એમના દ્વારા આથવણની શોધ થઈ હતી. શીતળા માટે રસી એડવર્ડ જેનર. બરાબર, ખાસ યાદ રાખજો. આથવણની શોધ કોણે કરી હતી? એલેક્ઝાન્ડર ફ્લેમિંગે. 15 નંબરનો પ્રશ્ન છે, એક સંક્રમિત વ્યક્તિમાંથી બીજી સ્વસ્થ વ્યક્તિમાં ખાલી જગ્યા દ્વારા રોગનો ફેલાવો થાય છે. તો આ રોગનો જે ફેલાવો છે એ હવા, ભૌતિક સંપર્ક અને પાણી ત્રણેય રીતે થાય છે. તો ભૌતિક સંપર્કનો મતલબ છે હાથથી હાથ મિલાવીએ છીએ, આપણે કોઈને સ્પર્શ કરીએ છીએ, સાથે કોઈ વસ્તુને અડીએ છીએ, તો એ બધી જ રીતે જે સંક્રમિત વ્યક્તિ હોય છે એના દ્વારા આ જે રોગ હોય છે એનો ચેપી રોગોનો ફેલાવો થતો હોય છે. તો આપેલ પૈકી તમામ સાચા છે, એટલે કે ડી જવાબ આવશે. હવે 16 નંબરનો પ્રશ્ન છે, દૂધના પેસ્ચ્યુરાઇઝેશન માટે આપેલ પૈકી કયું તાપમાન અને સમયગાળો યોગ્ય છે? તો જે દૂધ છે એના માટે 70 સેલ્સિયસ અને 15 થી 30 સેકન્ડ જે છે એમાં દૂધનું જે પેસ્ચ્યુરાઇઝેશન છે થઈ જાય છે, એટલે કે બી જવાબ સાચો છે. તો 70 સેલ્સિયસ અને 15 થી 30 સેકન્ડ. બરાબર. હવે 17 નંબરનો પ્રશ્ન છે,
પૃથ્વીના વાતાવરણમાં કેટલા ટકા નાઇટ્રોજન હોય છે? તો વારંવાર પરીક્ષાઓમાં પૂછાતો પ્રશ્ન છે. 78%. કેટલા? 78% નાઇટ્રોજન હોય છે. 21% જે હોય છે એ ઓક્સિજન હોય છે. કાર્બન જે છે એ 0.03% હોય છે. નીચેના પૈકી કયું એન્ટીબાયોટિક્સ છે? તો એન્ટીબાયોટિક્સ જે છે એ સ્ટ્રેપ્ટોમાઇસિન છે. કયું છે? સ્ટ્રેપ્ટોમાઇસિન જે છે એ એન્ટીબાયોટિક્સ તરીકે ઓળખાય છે. તો જે જૈવિક પ્રક્રિયાઓ થતી હોય એના વિરુદ્ધ જે કામગીરી કરે છે એનો સામનો જે કરે છે એન્ટીબાયોટિક્સ તરીકે ઓળખાય છે. તો સ્ટ્રેપ્ટોમાઇસિન. ચેપી રોગોના ફેલાવા માટે મુખ્યત્વે ખાલી જગ્યા જવાબદાર છે. કયું જવાબદાર છે? તો માખી. ચેપી રોગો એક જગ્યાએથી બીજી જગ્યાએ કોણ ફેલાવે છે? તો માખી ફેલાવે છે. ઉકરડા પર બેસે છે. પોતાની જે પાંખો હોય છે, પગ હોય છે એ બધામાં એવી ગંદકી લાગે છે અને એ ચેપ છે એ આ માખી ખોરાક ઉપર જઈને બેસે છે અને આ રીતે ચેપી રોગોનો ફેલાવો સૌથી વધારે કોઈ કરતી હોય માખી. એટલે કે દૂષિત જગ્યા પર માખી બધે બેસે છે અને પછી એ બીજી જગ્યા પર સ્વસ્થ જગ્યા પર બેસે છે. તો આ રીતે દૂષિત રોગોનો ફેલાવો માખી કરે છે. સી જવાબ સાચો છે. 20 નંબરમાં કોલેરા ખાલી જગ્યા દ્વારા થાય છે. તો જે કોલેરા છે બેક્ટેરિયા દ્વારા થાય છે. શેના દ્વારા થાય છે? બેક્ટેરિયા. એટલે કે બી જવાબ સાચો છે. 21 નંબરનો પ્રશ્ન છે. નીચેના પૈકી કયું પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનનું ઉદાહરણ છે? તો પુનઃ પ્રાપ્ય પૂછ્યું છે, ખાસ યાદ રાખજો. તો જે સૂર્યપ્રકાશ છે એ પુનઃ પ્રાપ્ય છે. એટલે કે ફરીથી વારંવાર જે પ્રાપ્ત થાય છે એને પુનઃ પ્રાપ્ય કહેવાય છે. તો જે પાણી છે એ એક વખત આપણે વપરાશ કર્યા પછી એનું એ પાણી આપણને પાછું નથી મળતું, પણ જે સૂર્યનો પ્રકાશ છે એ વપરાશ કર્યા પછી વારંવાર રૂપાંતરિત થતો રહે છે. પેટ્રોલ, ડીઝલ છે, એક વખત આપણે જે આપણી ગાડી હોય છે એમાં પેટ્રોલ લીટર પુરાવ્યું છે તો એ બાળ્યા પછી આપણે એ પેટ્રોલનો વપરાશ ફરીથી નથી કરી શકતા. એટલે જે સૂર્યપ્રકાશ છે એ પુનઃપ્રાપ્ય તરીકે ઓળખાય છે. 22 નંબરનો પ્રશ્ન છે. કોલસાના ઉપયોગ સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો કોલસો તાપ વિદ્યુત મથકમાં, રસોઈ બનાવવા બળતણ તરીકે અને ઉદ્યોગોમાં. બરાબર. તો બધી જ જગ્યાએ વપરાય છે કોલસો. તો ડી જવાબ સાચો છે. તાપ વિદ્યુત મથક એટલે જ્યાં કોલસાથી વીજળી પેદા કરવામાં આવે છે તાપ વિદ્યુત મથક તરીકે ઓળખાય છે. 23 નંબરનો પ્રશ્ન છે. આપેલ પૈકી ખાલી જગ્યા પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે? તો પુનઃ અપ્રાપ્ય પૂછ્યું છે. તો જે કુદરતી વાયુ છે એ પુનઃ અપ્રાપ્ય તરીકે ઓળખાય છે. કુદરતી વાયુ. બરાબર. તો સી જવાબ સાચો છે. હવે 24 નંબરમાં કોલસાને હવામાં ગરમ કરતાં મુખ્યત્વે ખાલી જગ્યા વાયુ ઉત્પન્ન થાય છે. તો આપણે કોલસાને હવામાં ગરમ કરીએ છીએ તો CO2 એટલે કે જે કાર્બન ડાયોક્સાઇડ છે એનો ફેલાવો હવામાં થાય છે. એટલે કે એ જવાબ સાચો છે. હવે નીચેનામાંથી ખાલી જગ્યાએ કોલસાનો લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે. તો કોલસાના જે પ્રકાર છે 4 એમાંથી શુદ્ધ પ્રકાર એવો હોય તો એ કયો છે? કોક છે. કયો છે? કોક. તો 25માં એ જવાબ સાચો છે. હવે 26 નંબરમાં દુનિયાનો સૌ પ્રથમ તેલનો કૂવો ખાલી જગ્યામાં ખોદવામાં આવ્યો તો દુનિયામાં તેલનો કૂવો જે છે પેનિસિલ્વેનિયામાં ખોદવામાં આવ્યો હતો. તો ખાસ નામ યાદ રાખશું. પેનિસિલ્વેનિયામાં કૂવો ખોદવામાં આવ્યો હતો. 27 નંબરમાં કોને કાળું સોનું ગણવામાં આવે છે? તો કાળા સોના તરીકે જે છે એ પેટ્રોલિયમ ગણાય છે. એટલે કે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ડામર છે, કોલટાર છે. આ બધું જે જમીનના ભંડારમાંથી પેટ્રોલ નીકળે છે અને પછી એના પર રાસાયણિક પ્રક્રિયાઓ અલગ અલગ થાય છે અને આ બધું અલગ પડતું હોય છે. તો કાળા સોના તરીકે કયું ઓળખાય છે? તો પેટ્રોલિયમ ઓળખાય છે. કાળું સોનું કેમ કહેવાય છે? કે એની ઉપયોગિતા એટલી બધી છે એટલા માટે. 28 નંબરનો પ્રશ્ન છે. નીચેનામાંથી કઈ નિપજો અથવા બનાવટ પેરાફિન મીણની છે? તો મલમ છે, મીણ છે અને વેસલિન છે. આ ત્રણેય જે બનાવટો છે એ
પેરાફિનમાંથી બને છે. તો પેરાફિન મીણ જે આવે છે, મીણબત્તી જે તમે જુઓ છો, તો એમાં મલમ, મીણ અને વેસેલિન. મલમ છે, મીણ છે, અને વેસેલિન જે છે પેરાફિન પ્રકારનું મીણ હોય છે, એમાંથી મલમ, મીણ અને વેસેલિન બને છે. તો મલમ તમે ઘણી વખત દવાખાને જતા હશો ત્યારે જે હળદર કલરની એટલે કે પીળા કલરની જે હોય છે અને આપણે ઘા વાગે છે એના પર મૂકવામાં આવે છે, મલમ તરીકે ઓળખાય છે. મીણ કોઈ પણ વસ્તુને ચોંટાડવા માટે મીણ આવે છે, અને વેસેલિન શિયાળામાં તમે એનો વપરાશ કરતા હશો એટલે બધા જાણો છો. એના સિવાય પણ એનો ઉપયોગ થઈ શકે છે. તો પેરાફિન મીણની બનેલી હોય છે. તો આ પ્રશ્ન તમે ઘર વપરાશની જે બોટલો વાપરતા હોય છે એના આધારે પૂછ્યો છે. તો આવું ધ્યાનમાં રાખો તો તમને ધ્યાન રહે. 29 નંબરનો પ્રશ્ન છે, રંગો બનાવવા તેમજ રોડ સમતલ કરવા માટે પેટ્રોલિયમની કઈ પેદાશ ઉપયોગી છે? તો રંગ બનાવવા હોય તો રંગો બનાવવા માટે અને રોડ સમતલ કરવા માટે પેટ્રોલિયમની જે પેદાશ છે બિટુમિન છે. કઈ છે? તો ઘણી વખત રસ્તા પર તમે ડામર તો હોય જ છે, પણ ડામર ઉપર કાળો પદાર્થ ચીકણો તમે છાંટેલો જોઈ શકો છો. તો આ જે પદાર્થ છે બિટુમિન તરીકે ઓળખાય છે. કયા નામે ઓળખાય છે? બિટુમિન તરીકે ઓળખાય છે. 30 નંબરનો પ્રશ્ન છે, કોલસામાં મુખ્ય ઘટક તરીકે કયું તત્વ હોય છે? તો કોલસામાં કાર્બન હોય છે. શું હોય છે? કાર્બન. બી જવાબ સાચો છે. 31 નંબરનો પ્રશ્ન છે, આપણા શરીરમાં ખોરાક ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ખાલી જગ્યા ઉત્પન્ન કરે છે. શું ઉત્પન્ન કરે છે? તો જે ખોરાક છે એ ઉર્જા ઉત્પન્ન કરે છે. શું ઉત્પન્ન કરે છે? ઉર્જા. બરાબર. ખોરાક ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઉર્જાનું ઉત્પાદન કરે છે. એ જવાબ સાચો છે. હવે નીચેનામાંથી ખાલી જગ્યા દહનશીલ પદાર્થ છે. તો દહનશીલ પદાર્થમાં કોલસો. દહનશીલ એટલે સળગી શકે, આગ લાગે એવો પદાર્થ. તો ડી જવાબ સાચો છે. 33 નંબર, નીચેનામાંથી ખાલી જગ્યા અદહનશીલ પદાર્થ છે, એટલે કે જેને આગ ન લાગે એવું. તો જેને આગ ન લાગી શકે એવું કાચ. બરાબર. સી જવાબ છે. 34માં, જે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગે છે તે તાપમાને શું કહેવાય છે? તો જ્વલનશીલ કહેવાય છે. કેવું તાપમાન? જ્વલનશીલ એટલે કે જ્યાં આગ લાગી શકે એવું. બરાબર. તો નીચામાં નીચા તાપમાન, જેટલા તાપમાને આગ લાગી શકે છે એ કયા નામે ઓળખાય છે? તો એ જ્વલનશીલ તરીકે ઓળખાય છે. હવે જ્વલનશીલ પદાર્થોથી લાગેલી આગ માટે ખાલી જગ્યાએ ઉત્તમ અગ્નિશામક છે. 35 નંબરનો છે. તો આવી આગ જ્યારે લાગે છે ત્યારે એને ઓલવવા માટે શેનો ઉપયોગ થાય છે? તો અગ્નિશામક તરીકે CO2 છે. શું છે? કાર્બન ડાયોક્સાઇડ છે. છત્રીસ નંબરનો પ્રશ્ન છે, સળગાવવાના જે પ્રકારમાં પદાર્થ અચાનક કોઈ દેખીતા કારણ વગર જ ભડકો થઈ સળગી જાય તેને આપણે શું કહીએ છીએ? તો ભડકો થઈને અચાનક એક સળગે છે એને સ્વયં સ્ફુરિત દહન કહીએ છીએ. સ્વયં એટલે કે પોતાની રીતે જે આગ લાગે છે એ સ્વયં સ્ફુરિત દહન તરીકે ઓળખાય છે. 37 નંબર, સોની ઘરેણાં બનાવવા માટે મીણબત્તીની જ્યોતનો ખાલી જગ્યા ભાગનો ઉપયોગ કરે છે. તો કયા ભાગનો ઉપયોગ કરે છે? તો સૌથી બહારનો જે ભાગ છે એનો ઉપયોગ કરે છે. તો સોની ઘરેણાં બનાવવા માટે મીણબત્તીની જ્યોતનો જે સૌથી બહારનો ભાગ છે એનો ઉપયોગ કરે છે. 38 નંબરનો, આ 37 નંબરનો યાદ રાખજો, વારંવાર પરીક્ષામાં પૂછાય છે. નીચેના પૈકી કયું પ્રવાહી બળતણનું ઉદાહરણ છે? તો પ્રવાહી બળતણ તરીકે કેરોસીન. તો ડી જવાબ સાચો છે. આ કોલસો છે એ ઘન બળતણ તરીકે ઓળખાય છે. પછી LPG છે અને CNG જે છે એ ગેસ તરીકે ઓળખાય છે. કયા નામે ઓળખાય છે? વાયુ તરીકે. કેલરી મૂલ્યનો એકમ કયો છે? તો જે કેલરી મૂલ્ય છે એનો એકમ કેજી છે. શું છે? તો બી જવાબ સાચો છે. કેલરી મૂલ્યનો એકમ કયો છે? તો કેજી. ત્યારબાદ 40 નંબરમાં, કોઈ પણ પદાર્થના દહન માટે નીચેના પૈકી કઈ શરત છે? તો જે શરત છે એ
જ્વલન બિંદુ સુધીનું તાપમાન, બળતણનો પૂરતો જથ્થો, ઓક્સિજનની હાજરી. બરાબર, તો આપેલ તમામની જરૂર પડે છે. તો કોઈ પણ પદાર્થને દહન એટલે કે આગ લાગવા માટે, સળગવા માટે શેની જરૂર પડે છે? તો જ્વલન બિંદુ સુધીનું તાપમાન એમાં પહોંચવું જોઈએ. પછી બળતણનો પૂરતો જથ્થો જરૂરી છે અને ઓક્સિજનની હાજરી પણ જરૂરી છે. તો આના લીધે આગ લાગી શકે છે. સાથે આગને ઓલવવા માટે CO2 સૌથી ઉપયોગી છે. હવે નીચેનામાંથી કયા તત્વનો ઓક્સાઇડ વરસાદના પાણી સાથે ભળતા એસિડ વર્ષા થાય છે? તો એસિડ વર્ષાનું નિર્માણ જે છે એમાં સલ્ફર અને નાઇટ્રોજન એટલે કે SO3 અને NO2 જ્યારે ભળે છે ત્યારે ભળતા એસિડ વર્ષા થાય છે. તો જે વરસાદનું પાણી છે એમાં એસિડ બનવા માટે સલ્ફર અને નાઇટ્રોજન આ બે વાયુ એમાં ભળે છે, એમાં મળે છે, ત્યારે એસિડ વર્ષા થાય છે. 42 નંબરનો પ્રશ્ન છે, વનમાં વૃક્ષોની કાપણી નીચેનામાંથી કયા ઉદ્દેશથી કરવામાં આવે છે? તો ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરવા, બળતણ તેમજ ફર્નિચર, લાકડું મેળવવા, ઘર કે કારખાનાઓનું નિર્માણ કરવા માટે. આ તમામ કામો માટે વૃક્ષોની કાપણી કરવામાં આવે છે. હવે 43 નંબરનો પ્રશ્ન છે, અત્યાર સુધીમાં પંચમઢી જૈવાવરણ સુરક્ષિત વિસ્તારના આશરે કેટલી ગુફાઓની ઓળખ થઈ છે? તો 55 ગુફાઓ મળી છે. કેટલી મળી છે? 55. તો પંચમઢી જૈવાવરણ સુરક્ષિત વિસ્તાર જે આવેલો છે, એક જાતનું રાષ્ટ્રીય ઉદ્યાન છે, અભયારણ્ય છે. પંચમઢી જે છે ત્યાંથી 55 ગુફાઓ મળી છે. બરાબર, અજંતા, ઇલોરા બધી ગુફાઓ ત્યાં આવેલી છે. ડી જવાબ સાચો છે. વાઘના સંરક્ષણ માટે ભારત સરકારે કયો પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે? તો પ્રોજેક્ટ ટાઈગર જે પ્રોજેક્ટ છે એ ચાલે છે. પછી 1-2 કાગળ પ્રાપ્ત કરવા માટે આશરે કેટલા પૂર્ણ વિકસિત વૃક્ષો કાપવામાં આવે છે? તો 17 વૃક્ષો આપણે કાપીએ છીએ ત્યારે આ જે કાગળ આપેલું છે એ આપણને મળે છે. જ્યાં પ્રાણીઓ સ્વતંત્ર રૂપે નિવાસ તેમજ પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરી શકે તેવો વિસ્તાર કયા નામે ઓળખાય છે? તો રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઓળખાય છે. જ્યાં પ્રાણીઓ સ્વતંત્ર રૂપે નિવાસ તેમજ પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરી શકે તો એવો વિસ્તાર જે છે એ કયા નામે ઓળખાય છે? તો આપેલ તમામ સાચું હોઈ શકે છે. 46 નંબરમાં શું જવાબ આવશે? બી નહીં, પણ આપેલ તમામ સાચા છે એટલે કે ડી આવશે. 46માં ડી જવાબ સાચો છે. 47માં કોઈ પણ સજીવોને રચનાત્મક કે ક્રિયાત્મક મૂળભૂત એકમ શું છે? તો કોઈ પણ સજીવનો એકમ રચનાત્મકતા એટલે કે ક્રિયાત્મકતા એમાં થાય છે તો એ કોષ છે. એટલે કે કોષમાં હંમેશા કંઈક નવું બનતું રહે છે. તો સી જવાબ છે. વૃદ્ધિની શરૂઆત ખાલી જગ્યાથી થાય છે. તો જે વૃદ્ધિ છે એની શરૂઆત ક્યારથી થાય છે? તો જન્મથી થાય છે. વૃદ્ધિની શરૂઆત ક્યારથી થાય? જન્મથી. સી જવાબ સાચો છે. 11 થી 18 કે 19 વર્ષની ઉંમરનો સમયગાળો કયા નામે ઓળખાય છે? તો તરુણાવસ્થા તરીકે ઓળખાય છે. તો 11 થી લઈને 18 થી 19 વર્ષનો જે સમયગાળો છે એ તરુણાવસ્થા તરીકે ઓળખાય છે. 50 નંબરનો પ્રશ્ન છે, યૌવનના આરંભમાં નીચેના પૈકી કયા કયા ફેરફારો જોવા મળે છે? યૌવન એટલે કે જવાની જ્યારે ચાલુ થાય છે, યુવાની ચાલુ થાય છે ત્યારે કયા ફેરફારો આપણે જોઈ શકીએ છીએ? તો ઊંચાઈમાં વધારો થાય, અવાજમાં બદલાવ થાય છે અને શારીરિક આકાર છે એમાં પણ બદલાવ થાય છે. તો આપેલ તમામ જવાબ સાચો છે. 51 નંબરનો પ્રશ્ન છે, ગળાના ભાગમાંથી બહારની તરફ ઉપસી આવેલ સ્વર પેટી ખાલી જગ્યા નામે ઓળખાય છે? તો કંઠમણી તરીકે ઓળખાય છે. તો આપણું જે ગળું છે એ બહારના ભાગમાં જે તમારી દાઢીના નીચે, હડપચીની નીચે જે તમને દેખાય છે કંઠમણી તરીકે ઓળખાય છે. નીચેના પૈકી કઈ ગ્રંથિ પોતાનો સ્રાવ વાહિનીઓ દ્વારા કરે છે? તો જે ગ્રંથિ છે એનું નામ અહીં પૂછ્યું છે. તો પ્રસ્વેદ, તૈલ ગ્રંથિ ને લાળ ગ્રંથિ, આ ત્રણેય બરાબર વાહિનીઓ દ્વારા. તો આપણા શરીરમાં જે અલગ અલગ નસો આવેલી છે એના દ્વારા આ જે પ્રસ્વેદ ગ્રંથિ છે, તેલ ગ્રંથિ છે, લાળ ગ્રંથિ છે પહોંચે છે. બરાબર, આ રીતે એનો ફેલાવો થાય છે. તો પ્રસ્વેદ એટલે
પદાર્થ તૈલ ગ્રંથિ એટલે ચીકણો પદાર્થની વાત છે, લાળ ગ્રંથિ, બરાબર. હવે 53 નંબર નીચેના પૈકી કઈ ગ્રંથિ નલિકા વિહીન ગ્રંથિ છે, એટલે કે એમાં નળીઓનો સમાવેશ નથી થતો? તો એવી ગ્રંથિ કઈ છે નલિકા વિહીન ગ્રંથિનું અહીં પૂછ્યું છે? તો થાઇરોઇડ ગ્રંથિ છે, બરાબર. એમાં કોઈ નળીઓ હોતી નથી. તો બી જવાબ સાચો છે. 54 નંબરમાં યુવાનનો આરંભ દરમિયાન શુક્રપિંડમાંથી કયો નર અંતઃસ્રાવનું નિર્માણ શરૂ થાય છે? તો ટેસ્ટોસ્ટેરોન. કયો? ટેસ્ટોસ્ટેરોન જે છે, ટેસ્ટોસ્ટેરોન એ શુક્રપિંડમાંથી નર અંતઃસ્રાવનું નિર્માણ થાય છે. હવે યૌવન આરંભ દરમિયાન અંડપિંડમાંથી કયો અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે? તો ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટ્રોન, આ બંને સાચા છે, એટલે કે બી ને સી જવાબ આવશે. તો પુરુષોમાંથી ટેસ્ટોસ્ટેરોન, જે સ્ત્રીઓ હોય છે એમાંથી ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નીકળે છે. તો બી ને સી બંને જવાબ સાચા છે. 56 નંબરમાં સ્ત્રીમાં રજો નિવૃત્તિનો સમયગાળો ખાલી જગ્યા છે, એટલે કે સ્ત્રી કયા સમય બાદ માતૃત્વ ધારણ નથી કરી શકતી? તો 45 થી 50 વર્ષનો જે સમયગાળો છે, આ ઉંમર બાદ જે છે એ રજો નિવૃત્તિનો સમયગાળો આવી જાય છે, એટલે કે 45 થી 50 વર્ષ દરમિયાન આવે છે. 57 નંબર મનુષ્યમાં તમામ અંતઃસ્રાવોનું નિયમન કઈ ગ્રંથિ દ્વારા થાય છે? તો આ જે ગ્રંથિ છે એ પિટ્યુટરી ગ્રંથિ તરીકે ઓળખાય છે. તો આ જે ગ્રંથિ છે એના દ્વારા અંતઃસ્રાવોનું નિયમન થાય છે. તો આ ગ્રંથિનું નામ ખાસ તમારે યાદ રાખવાનું છે. જે કમ્પ્યુટર સીપીયુથી ચાલે છે એમ તમામ આપણા અંતઃસ્રાવો છે એનું નિયમન આ ગ્રંથિ દ્વારા થાય છે. તો પિટ્યુટરી ગ્રંથિ યાદ રાખવાનું છે. 58 નંબરમાં ગોઈટર રોગ ખાલી જગ્યા અંતઃસ્રાવની ઉણપથી થાય છે. તો જે ગોઈટર રોગ છે એ થાઇરોક્સિન આપણા શરીરમાં ઘટે છે ત્યારે આ રોગ થાય છે. તો ગોઈટર માટે થાઇરોક્સિન. 59 નંબરનો પ્રશ્ન છે, ઇન્સ્યુલિનનું નિર્માણ ખાલી જગ્યામાં થાય છે. તો જે ઇન્સ્યુલિન છે એનું નિર્માણ ક્યાં થાય છે? તો આપણો જે સ્વાદુપિંડ હોય છે, આપણો જે પેટ છે ત્યાં આવેલું હોય છે. તો ઇન્સ્યુલિનનું નિર્માણ આ સ્વાદુપિંડમાં થાય છે. 60 નંબરનો પ્રશ્ન છે, મધુપ્રમેહ ડાયાબિટીસ ખાલી જગ્યાની ઉણપથી થાય છે. તો જે ડાયાબિટીસ છે એ ઇસ્ટ્રોજનથી થાય છે. કોનાથી થાય છે? તો મધુપ્રમેહ ડાયાબિટીસ નામનો જે રોગ છે ઇસ્ટ્રોજનની ઉણપથી થતો હોય છે. તો ખાસ યાદ રાખવાનું છે. ઇન્સ્યુલિનનું નિર્માણ સ્વાદુપિંડમાં થાય છે. ગોઈટ રોગ થાઇરોક્સિન ગ્રંથિથી થાય છે. તો આપ સૌનો આભાર. આપણે 61 પ્રશ્નોની આજે ચર્ચા કરી છે. 10 વધારે ચર્ચા કરી છે કારણ કે અમુક વિષયમાં પ્રશ્નો ઘટતા હોય છે, એટલે આમાં વધારી દીધા છે. સાથે આ રીતે પ્રશ્નો જેમ બને એમ આપણે 50ની આસપાસ રહેવાનો પ્રયત્ન કરશું, જેના લીધે તમને કંટાળો પણ ના આવે. સાથે જ્ઞાન સાધનાની પરીક્ષા GCRT આધારિત પ્રશ્નો તમે મેળવવા માંગતા હો તો આપણે 30 દિવસનો એના માટે પ્રોગ્રામ લાવ્યા છીએ. તો એમાં તમને 30 મોક ટેસ્ટ મળશે 50-50 ગુણના. સાથે શનિવારે 120 ગુણનો ફૂલ મોક ટેસ્ટ મળશે. તે ઉપરાંત એની PDF તમને મળશે, એટલે કે પ્રશ્નોની PDF મળશે, જવાબોની PDF આપણું વોટ્સએપ ગ્રુપ છે ત્યાંથી મળશે, અને આ બધા જ વિડીયોનું સોલ્યુશન છે એ પણ મળી રહેશે. તો આ મેળવવા માંગતા હો તો જરૂર મેળવી લો. એની ફી માત્ર 100 રૂપિયા છે. આપણે એક્ઝામ સાથી ચેનલ ત્યાંથી મળી રહેશે. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.